અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો મરચાનું વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરતા થયા છે અને હાલના સમયે સારું એવું પાક ઉત્પાદન પણ મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લાના કુકાવા વડિયા તાલુકામાં યુવા ખેડૂતો ખેતી કરી સારી આવક મેળવી છે। મારું નામ કેવલભાઈ રમેશભાઈ વોરા છે। મારો અભ્યાસક્રમ કોલેજ સુધી કરેલો છે, BCA। બરવાળા 22 ગામમાં રહેવાસી છું અને મારે આ ખેતરમાં અત્યારે 5 વીઘાની મરચી છે। અત્યારે તો આનું ઉત્પાદન વર્ષ થોડુંક છે નબળું મરચી માટે, એટલે 30 મણ જેવો ઉતારો છે વીઘે। અને આનું વેચાણ આપણે અમરેલી છે, ગોંડલ છે, યાર્ડમાં, માર્કેટ યાર્ડમાં થાય છે। શું ભાવ? અંદાજે આનો ભાવ અત્યારે 2100-2200 આવે છે। પ્રગતિશીલ ખેડૂતો હવે બાગાયતી પાકમાં શાકભાજી વર્ગનું વાવેતર કરે છે અને શાકભાજી વર્ગનું વાવેતર કરી અને સારી એવું કમાણી કરી રહ્યા છે। અમરેલી જિલ્લાના કુકાવા વડિયા તાલુકાના આ પ્રગતિશીલ યુવા ખેડૂતે 5 વીઘામાં મરચીનું વાવેતર કર્યું છે। આ મરચીમાં લાલ મરચાં તૈયાર થયા બાદ જેઓનું પાવડર કરવામાં આવે છે અને પાવડર કરીને પણ વેચાણ કરવામાં આવે છે। પાકનું મૂલ્યવર્ધન કરી 300 રૂપિયા કિલો વેચાણ કરવામાં આવે છે। 1 વીઘામાંથી અંદાજિત 30 મણ સુધીનો ઉતારો થશે, એટલે કે આખરી 2200 રૂપિયાથી 2300 રૂપિયા સુધી પ્રતિ 20 કિલોનો ભાવ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મરચાંનો મળી રહ્યો છે। ચાલુ સિઝનમાં મરચીમાં આંશિક રોગ આવવાના કારણે મરચીમાં ઉત્પાદનમાં થોડો ઘટાડો થવાની પણ શક્યતા છે, જેના કારણે પ્રતિ વીઘે 30 મણ જેટલું ઉત્પાદન થશે અને 5 વીઘામાંથી અંદાજિત 3,30,000 સુધીનું ઉત્પાદન મળશે। મરચામાં 30થી 40% સુધી ખર્ચ કરવામાં આવે છે અને જ્યારે 60% સુધીનું ઉત્પાદન મળી રહે છે। મરચાનું વેચાણ ખુલ્લા માર્કેટિંગ યાર્ડમાં પણ કરવામાં આવે છે અને પોતાની વાડીએ મરચાનો પાવડર કરી અને સૌરાષ્ટ્રની અંદર વેચાણ કરવામાં આવે છે। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારો તેમજ રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના વિસ્તારોમાં મરચાનું વેચાણ કરવામાં આવે છે। 300 રૂપિયાના કિલો મરચાનું વેચાણ કરી અને વાર્ષિક 5 વીઘામાંથી 1,70,000થી 1,80,000 રૂપિયાની 5 વીઘામાંથી ઉત્પાદન મેળવી અને સારી આવક મેળવી રહ્યા છે। તો સાથે જ બાગાયત વિભાગ દ્વારા યુવકને સબસિડી પણ આપવામાં આવે છે, પાવર ટેલર મશીન આપવામાં આવ્યું છે, જેથી મરચાનો પાવડર કરવામાં આવે છે અને જેનું વેચાણ કરવામાં આવે છે।